બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે નવસારીથી। નવસારીમાં જે રીતે ચીખલીમાં બાળકીના મોતની ઘટના સામે આવી છે। 9 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત, જેને લઈને અત્યારે હાલમાં તપાસ કાર્યવાહી તેજ કરવામાં આવી છે। ધોરણ 4માં અભ્યાસ કરતી બાળકીનું મોત થયું છે અને પરિવાર કહી રહ્યું છે કે રમતા રમતા તેણે આપઘાત કર્યો છે। નિશા સોલંકી નામની બાળકીનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે। ઘરમાં રમતા રમતા ગળે ફાંસો ખાધો હોવાનું પરિવારનું રટણ, ત્યારે પોલીસ બીજી તરફ શંકા નોંધાવી રહી છે। તો જે રીતે અત્યારે હાલમાં નિશાના પિતા દરિયાઈ વહાણમાં કામ કરે છે, ત્યારે આ સમગ્ર બાબતને લઈને તપાસ કાર્યવાહી તેજ કરવામાં આવી છે। તેથી દાદા દાદી સાથે રહેતી હતી નિશા, અને સમગ્ર બાબતને લઈને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી બાળકીને। હોસ્પિટલના તબીબે નિશાને મૃત જાહેર કરી છે। ચકચારી ઘટના કે જેની ધોરણ 4માં અભ્યાસ કરતી બાળકનું મોત થયું છે। નવસારી ચીખલીમાં બાળકીનું મોત। 9 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થયું છે, જેના કારણે અત્યારે હાલમાં પોલીસે તપાસ કાર્યવાહી તેજ કરી છે। ધોરણ 4માં અભ્યાસ કરતી બાળકીનું મોત થયું છે। નિશા સોલંકી નામની બાળકીનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે। ઘરમાં રમતા રમતા બાળકીનું મોત થયું હોવાનું જે રીતે અત્યારે હાલમાં બહાર આવ્યું છે, તેની અંદર ખાસ કરીને પોલીસ શંકા વ્યક્ત કરી રહી છે અને તપાસ કાર્યવાહી તેજ કરી છે।